ઉમ્માહ એજ્યુકેશન ફાઉન્ડેશન દ્વારા વિનામૂલ્યે સ્કૂલ બેગ, યુનિફોર્મ, નોટબુક અને શૈક્ષણિક કીટનું વિતરણ કાર્યક્રમ અંજુમન હોલ ખાતે યોજાયો હતો. આજની મોંઘવારીના સમયમાં ભણતરનું ભારણ હળવું કરવા માટે સંસ્થા હર હંમેશા લોકોની સેવામાં તત્પર રહે છે. બાળકોનો ભણવા તરફનો ઉત્સાહ વધે અને ભણી ગણીને આગળ વધે. આ યુગમાં ભણતર સૌથી વધારે અગત્યનું છે. ઉમ્માહ એજ્યુકેશન ફાઉન્ડેશન માત્ર ને માત્ર સેવાનું લક્ષ્ય રાખી આ વર્ષે સાર્વજનિક હાઈસ્કૂલ કાવીમાં ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા અંદાજે 120 જેટલા વિદ્યાર્થીઓને સ્કૂલ બેગ, યુનિફોર્મ, નોટબુક અને શૈક્ષણિક કીટ વિતરણનો લાભ આપ્યો હતો, જેનું મૂલ્ય આશરે 1500 રૂપિયા છે. તેમજ આ વિતરણ ક્યાંક ને ક્યાંક તેમની શૈક્ષણિક કારકિર્દીમાં અગત્યનો ભાગ ભજવશે. આજના કાર્યક્રમમાં ઉમ્માહ એજ્યુકેશન ફાઉન્ડેશન ટ્રસ્ટના પ્રમુખ જોલી કાદિર સાહેબ, સેગવાવાળા ઉપપ્રમુખ ફહીમ માલજી, સેક્રેટરી ઇદ્રીસ ગની પટેલ, ટ્રસ્ટી અકરમભાઈ દોલા, સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના આચાર્ય હારૂન સાહેબ તથા સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના તમામ શિક્ષકગણ અને ધોરણ 9થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અને બહેનો આ કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. આ સંસ્થાને સાર્વજનિક હાઈસ્કૂલ કાવીના આચાર્યએ અને શિક્ષકોએ સરાહનીય અને સેવાકીય નેક કામગીરી કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન પાઠવ્યા હતા.